અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે વૈશ્વિક પાટીદારોની બેઠક। વિશ્વના 7 દેશમાંથી પાટીદાર અગ્રણીઓ આવશે ઉમિયાધામ। વિશ્વ ઉમિયાધામ ખાતે આજે સાંજે 4 વાગે પાટીદારોની બેઠક। બ્રિટનના હેરો શહેરના મેયર અંજના પટેલ ઉપસ્થિત રહેશે। ઉમિયાધામ શિકાગોના પ્રમુખ પણ ઉપસ્થિત રહેવાના છે। બ્રિટનના કેપી સેન્ટરના સેક્રેટરી બેઠકમાં સામેલ થશે। અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયાથી પણ પાટીદાર અગ્રણીઓ આવશે। બ્રિટન અને આફ્રિકાથી પણ પાટીદાર અગ્રણીઓ પધારશે। ઉમિયાધામ ન્યૂ જર્સીના પ્રમુખ પણ બેઠકમાં સામેલ થશે। વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલની અધ્યક્ષતામાં આ બેઠક। જાસપુર વિશ્વ ઉમિયાધામ ખાતે એનઆરઆઈ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું। વધુ વિગત મેળવી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પાસેથી। ધર્મેશજી, જાસપુર વિશ્વ ઉમિયાધામ ખાતે એનઆરઆઈ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું, આ સંદર્ભે વધુ શું વિગત? ભાવિક, અમદાવાદમાં વૈશ્વિક પાટીદારોની બેઠક છે। વિશ્વના 7 દેશમાંથી પાટીદાર અગ્રણીઓ આવનાર છે। વિશ્વ ઉમિયાધામ ખાતે આજે સાંજે આ મહત્વની બેઠક ગણવામાં આવી છે। લંડનના હેરો શહેરના મેયર અંજના પટેલ ખાસ ઉપસ્થિત રહેવાના છે। અમેરિકાના ઉમિયાધામના શિકાગોના પ્રમુખ જે છે એ પણ ઉપસ્થિત રહેવાના છે। બ્રિટનના કેપી સેન્ટરના સેક્રેટરી પણ બેઠકમાં સામેલ રહેવાના છે। વિશ્વ ઉમિયાધામ ખાતે જે જાસપુર છે ત્યાં યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે, આફ્રિકાથી પાટીદાર અગ્રણીઓ આ બેઠકમાં ભાગ લેશે। ઉમિયાધામ ન્યૂ જર્સીના પ્રમુખ પણ બેઠકમાં સામેલ થશે। વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલની અધ્યક્ષતામાં બેઠક છે। જાસપુર વિશ્વ ઉમિયાધામ ખાતે એનઆરઆઈની આ બેઠક બહુ મહત્વની ગણાઈ રહી છે, કારણ કે દેશના વિશ્વના 7 દેશમાંથી પાટીદાર અગ્રણીઓ પધારી રહ્યા છે। જે કહી શકાય ઉમિયાધામના કેટલાક અગ્રણીઓ પણ છે, પછી યુએસએ, કેનેડાના છે, ઓસ્ટ્રેલિયાના છે। આ તમામ લોકો જે વિશ્વ ઉમિયાધામ અંતર્ગત એક નેજા હેઠળ એક મંથન કરશે અને ખાસ કરીને માં ઉમિયાધામ જે બની રહ્યું છે જાસપુર એ અંતર્ગત અને અન્ય બેઠકો અને અન્ય સમાજ શિક્ષણ અને જે સંગઠન સહિતની ચર્ચા વિચારણા પણ કરનાર છે। જી ધન્યવાદ જાણકારી બદલ। ધામમાં વિશ્વભરના એનઆરઆઈ મિત્રોનું સ્નેહ મિલન છે। આ સ્નેહ મિલનમાં 7 જેટલા દેશોના દરેક સમાજના એનઆરઆઈ મિત્રો ઉપસ્થિત રહેવાના છે। ખાસ કરીને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની જે વિચારધારા છે કે જે પાટીદારોના વૈશ્વિક સંગઠનના માધ્યમથી સમાજના જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ તો થવું જ, પણ યુવા અને મહિલા સશક્તિકરણ અંતર્ગતની જે કામગીરી કરવી છે એમાં દરેક એનઆરઆઈ મિત્રો એમાં પોતાનું યોગદાન આપે એ ભાવ સાથે આ સંસ્થામાં દર વર્ષે એનઆરઆઈ સ્નેહ મિલન થાય છે। આ વખતે ખાસ કરીને આ સ્નેહ મિલનની અંદર તાજેતરમાં જ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં અને એમના વરદ હસ્તે વીએફ બિઝનેસ નેટવર્ક એપ્લિકેશનનું જે લોન્ચિંગ કર્યું, એ બિઝનેસ નેટવર્ક એપ્લિકેશનમાં જે કંઈ ફીચર્સ છે એ ફીચરનો મહત્તમ ઉપયોગ વિશ્વભરના યુવાનો કરે, બિઝનેસના માધ્યમથી જોડાય, એકબીજા સાથે નેટવર્કથી જોડાય, નેટવર્થ ક્રિએટ કરે અને પરસ્પર જોડાણ કરીને સનાતન ધર્મનો વધુમાં વધુ પ્રચાર કરે એવો ભાવ આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં રાખેલો છે।